થોડા ફંડામેન્ટલ્સ પરિણામ બાદ સમજી લઈએ. આજે ખાસ એક નજર રાખવાની છે ત્યાં અનુમાન આસપાસના નંબર્સ આમ તો બતાવી રહ્યું છે. કઈ રીતે તમે નંબર્સને જોઈ રહ્યા છો અને ફંડામેન્ટલ્સ લોંગ ટર્મ શું કરવું જોઈએ એલએનટીમાં? એલએનટીની વાત કરીએ તો સારું એવું રિઝલ્ટ આપ્યું છે. તમે જોવો તો સૌથી વધારે કે એમનું ઇબિટા માર્જિન એમાં પણ હવે આપણે જોઈએ છે કે ઓવરઓલનો એ લોકો વધારો એક્સપેક્ટ કરી રહ્યા છે. રિઝલ્ટ તો ઓલરેડી નીરજભાઈએ એનો સારી રીતે કહી દીધું છે. પણ મને અહીંયાથી લાગે છે કે આગળ જઈને રેકોર્ડ ઇન્ફ્લો આવશે, જે ઓર્ડર ઇન્ફ્લો બહુ મોટો આવશે, 33% આગળ જઈને આવશે. અને તમે જો કે ઇવન ડોમેસ્ટિક ફેક્ટર પણ ધ્યાનમાં રાખીએ તો ગવર્મેન્ટનો કાફી હદ તક ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે. આ વખતનું કેપેક્સ જ 11 લાખ કરોડની ઉપરનું છે અને એમાંથી 1.5 લાખ કરોડનો તો આ બધા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ને એ બધા થશે. એમાં એલએનટીને ડાયરેક્ટલી દર વખતે બેનિફિટ થતું હોય છે. અને અહીંયાથી પણ આગળ જઈને એવું લાગે છે કે ઓર્ડર્સ જે છે ડોમેસ્ટિક તો છે, જે મળવાના છે, પણ ઓવરસીઝમાં પણ ઓલમોસ્ટ કહી શકીએ ને કે ખાસો મોટો ઓર્ડર બુક મળશે. અગર તમે હમણાં ઓર્ડર બુકમાંથી ઓલમોસ્ટ 52% આપણે જોઈએ તો ઓવરસીઝથી છે. ખાસ કરીને મિડલ ઇસ્ટથી આમને ઘણા ઓર્ડર આવી રહ્યા છે. તો ઓર્ડરની કોઈ કમી નથી. અને પહેલાં જે પ્રોબ્લેમ થતો હતો ને કે એક્ઝિક્યુશનના લીધે છે ને થોડું માર્જિનમાંનો ઇમ્પેક્ટ આવતો હતો, જે આ વખતે પણ આપણે થોડું જોયું છે. અને ડોમેસ્ટિક ટેન્ડરિંગ પણ થોડું આપણે લોઅર જોયું હતું લાસ્ટ ટાઈમ. પણ હવે મને એવું લાગે છે કે એક્ઝિક્યુશનમાં પણ થોડો ફાસ્ટ ટ્રેક થશે, જે મેનેજમેન્ટે કીધું છે, અને ડોમેસ્ટિક ટેન્ડરિંગ પણ થોડું વધશે આગળ જઈને. તો આના લીધે મને એવું લાગે છે કે આગળ જઈને પેટ અને રેવન્યુ બેઉ સારા રહેશે. અને એક એલએનટી એક એવી કંપની છે, પ્રોપર સેટ છે હમણાં આપણા ડોમેસ્ટિક એરિયામાં, કે અહીંયાથી ગ્રોથ સારો એવો આવી શકે. અને કેપિટલ ગુડ સેક્ટર પર હું ઘણો બોલી છું નેક્સ્ટ 5 to 10 years કમ્પેરનો જે રીતે ઇકોનોમી જઈ રહી છે. તો આઈ થિંક એલએનટી અહીંયાથી પણ મને એક સારો એવો સ્ટોક લાગે છે. તમે લોંગ ટર્મ માટે વિચારી શકો. અને ઓવરઓલ કેપિટલ ગુડ સેક્ટર પણ સારું છે. કેપિટલ ગુડ્સ ઓવરઓલ એક સેક્ટર માટે પણ વ્યૂ પોઝિટિવ છે, કંપની સ્પેસિફિક પણ એક વ્યૂ પોઝિટિવ આપણે જોઈ રહ્યા છીએ. આ સિવાય